વૈશાલીબેન પદ ગાવાના છે Sure, આજે. sure, ચોક્કસ. આપણે મૂકીએ એક મિનિટ. હા, બસ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. વિવેકાનંદજી. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. દેખાય છે? હા હા. જય સચ્ચિદાનંદ. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી, બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી, બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. શાબ્દિક અભિવ્યક્તિ બધી પુરગલી સાકાર, અમને તો ખપે શુદ્ધ આત્માનંદ નિરાકાર. સહેવાતી નથી છુપી વિરહ અગ્નિ આપની, કેવળ પ્રભુ સમક્ષ ખુલે ગુપ્ત વાતડી. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી, બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. प्रत्येक कर्म पुष्प खिली हो जो भक्तिमय, छिल्ली दशा संप्राप्य हमें है दादामय. परमात्म स्फूर्त झरती वहो ऐश्वरी वाणी, त्रिवेणी संगमी हो कर्म भक्ति ज्ञान की. सत्संग विना ખૂટતા નથી દિવસ રાતડી, બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. પંચેન્દ્રિયોની સર્વ ક્રિયે હો પવિત્રતા, જ્યાં હાજરી ત્યાં લાણ હો જો મોક્ષ સંપદા. નિષ્કામ યોગ વ્યક્તા હો જો પૂર્ણ સમાધિ, त्रिअंग क्रिये प्रदक्षिणा हो पवित्र में. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી, બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. સંપૂર્ણ ખીલો હૃદય ભાવ કમળ સમર્પણ, અભ્યર્ચના સંસિદ્ધ આત્મસ્થ દર્પણ. પ્રત્યક્ષ સમય સંસિદ્ધિ સામગ્રી પૂજનની, નવનીત મરે તો એ અમર થાય સ્વભજની. સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી, બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાકડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવી રીતે આ પદ સિલેક્ટ કર્યું? આ પદ છે ને નોર્મલી જે દિવસના જેમ જેમ વ્યવહાર બધા આવતા જાય ને, મને જેમ જેમ સત્સંગની વાતો બધી યાદ આવતી જાય ને, એટલે નોર્મલી વાસણ ઘસતા કે કિચનમાં કાંઈક કામ કરતા કરતા આ પદ મનમાં ઘૂંટાયા કરે છે ને. અમુક વસ્તુનો મર્મ શબ્દસર નથી ખબર પડતી, પણ મર્મ ખબર પડે છે. પણ પહેલી અને ત્રીજી જે ટૂંક છે ને એ થોડીક વધારે સમજાવો શૈલેષાનંદજી પ્લીઝ. કઈ કઈ? શાબ્દિક અભિવ્યક્તિ બધી પુરગલી સાકાર. એટલે આપણે પહેલેથી વાત કરીએ ને તો દાદા ભગવાનની હાજરીમાં કવિરાજ ત્યાં લખાયું કે દાદા હોય, દાદા બધે ફરતા, મુંબઈ, ખંભાત, અમદાવાદ, વડોદરા, એટલે હોય ત્યારે તો આખા બ્રહ્માંડનો આનંદ મહાત્માઓને મળેલો હોય. પછી દાદા દાખલા તરીકે વડોદરાથી મુંબઈ જાય એટલે વિરહો લાગે, અને વિરહો લાગે એટલે દિવસો ગણવાની રિવર્સ કાઉન્ટ ડાઉન શરૂ થાય કે દાદા પાછા ક્યારે આવશે, પાછા ક્યારે દર્શન થશે, પાછા ક્યારે આવશે. આનંદ હોય અંદર, પણ જોડે વિરહો પણ હોય. અને દાદાએ વાત કરતા હતા કે આ વિરહો, વિરહાગ્નિ એટલો બધો ફાયદો કરાવે, તો કે કઈ રીતે?
તો કે એક તો ચિત્ત દાદામાં જ રહ્યા કરે, દાદા ક્યારે આવશે, ક્યારે મળશે. નિધિ ધ્યાસન ભલે વિરહ હોય પણ કન્ટિન્યુઅસ હોય. બીજું, વિરહાગ્નિથી અંદરના ઘણા કર્મો બળી જાય અને શુદ્ધિ ઘણી બધી થયા કરે. એટલે એના કોન્ટેક્સમાં આ પદ કવિરાજથી લખાયું કે સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડીએ. સત્સંગ વગર, હવે સત્સંગનો મૂળ અર્થ છે જેને સત પ્રાપ્ત થયું છે એનો સંગ. પછી આપણે આગળ કે જેને સતનો સાંધામાં રહેનારી બધી વસ્તુ એ સત્સંગ. એટલે આપણી પાસે ઘણા પ્રકાર છે સત્સંગ, પણ બેહાલ થઈ ગઈ છે દાદા દશા રાખડી. એમ જ્યારે સત્સંગ નથી મળતો ત્યારે પેલી પાણીને માછલીની બહાર કાઢે ને કેવી તરફડે એમ. એટલે કે એવું આ દશા થાય છે એવું કવિરાજ કહેવા માંગે છે. ઘણા બધા મહાત્માઓને અનુભવ છે. ત્યાર પછી કે છે શાબ્દિક અભિવ્યક્તિ બધી પૂરગલી સાકાર. આ બધું મન, વાણી કે કાયા, શબ્દ, આ પદ લખાયું, પદ ગવાયું, પદ બીજું થયું, ભલે રિલેટિવ રિયલ બંને છે એમાં, પણ એ કે છે સાકાર એટલે મૂર્ત અભિવ્યક્તિઓ છે બધી. આખું બધું રિલેટિવ છે, પણ અમને તો રિયલનો શુદ્ધ આત્માનંદ જ જોઈએ છે એમ, કે જે શબ્દાતીત છે, બિયોન્ડ વર્ડ્સ છે એમ કહેવા માંગે છે, બિયોન્ડ એક્સપ્રેશન્સ છે, એબ્સોલ્યુટ છે જે. એટલે આપણે તો આ રિલેટિવ એકલું નથી, રિલેટિવ રિયલ બહાર ધર્મ ધ્યાન, અંદર શુક્લ ધ્યાન છે, પણ કવિરાજ કહેવા એમ માગે છે કે આ બધું છે અમારી બધી શાબ્દિક અભિવ્યક્તિ, ભક્તિ, બધું પૂતગલિક મૂર્તિવંત છે, પણ અમને તો એવો શુદ્ધ આત્માનંદ, નિરાકાર આત્માનંદ જોઈએ છે. એટલે આ બધું અમે કરી રહ્યા છે શુદ્ધ નિરાકાર પરમાનંદ માટે એમ. પછી કયું જોઈએ છે આપને? પછી દીપકાનંદજી થોડુંક નીચું લઈ જજો. આ પંચેન્દ્રિયોની સર્વક્રિયે હો પવિત્રતા. હા, એટલે આપણી આ જે 5 ઇન્દ્રિયો, એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આંખ, નાક, જીભ, ચામડી, એ બધા અમુક જ્ઞાનેન્દ્રિયો જેને સેન્સરી ઓર્ગન્સ કહીએ છીએ આપણે. પછી હાથ, પગ, એ બધા કર્મેન્દ્રિયો કહેવાય છે. પણ ખાસ તો 5 જ્ઞાનેન્દ્રિયો. બે આંખની ક્રિયા હોય તો આજે આપણને બધાને અનુભવ છે કે આપણે કેટલી જગ્યાએ પ્રતિક્રમણ કરવા પડે. એટલે આંખની ક્રિયા પણ કે છે, એટલે આંખ જે જુએ, જે રીતે જુએ, એટલે આંખ તો ખાલી માધ્યમ છે, પાછળ તો મન છે અને આપણો ગાંઠો છે. પણ એવી રીતે કાન, તો કે કાન બી કોકનું અવળું હવળું સાંભળીને બીજે રસ્તે ના ચડી જાય. એવી રીતે દરેક ક્રિયામાં પવિત્રતા એટલે કે શુદ્ધતાની વાત કરે છે કે પંચેન્દ્રિયની સર્વક્રિય હો પવિત્રતા, એટલે કે પરમાત્માનું પ્રતિપાદન કરનારી, આપણા શુદ્ધાત્મ દશામાં આગળ લઈ જનારી. કારણ કે ભલે આપણે કહીએ છીએ કે હું દ્રવ્ય કરીને સંપૂર્ણ શુદ્ધ છું, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું શુદ્ધ છું, શુદ્ધ જ હતો, શુદ્ધ જ છું ને શુદ્ધ જ રહીશ. પણ એ તો નિશ્ચયની વાત છે. જ્યાં સુધી આ વ્યવહાર ચોખ્ખો નથી થતો, અંદર બધું ગમે તેટલું સરસ હોય, પણ કેમેરાનો લેન્સ જ્યાં સુધી ચોખ્ખો ના હોય ત્યાં સુધી ફોટો ચોખ્ખો ના પડે કે છે. એટલે કે આ પંચેન્દ્રિયની સર્વક્રિય હો પવિત્રતા, જ્યાં હાજરી ત્યાં લાણ હોજો મોક્ષ સંપદા. એમ દાદાજીની જ્યાં હાજરી, શુદ્ધાત્માની હાજરી, સત્સંગની હાજરી, ત્યાં મોક્ષ સંપદા એટલે મોક્ષ રૂપી લક્ષ્મી એની લાણી થાય છે. એટલે કે એ છૂટથી મળે છે એમ કહેવા માંગે છે. ને પછી છે નિષ્કામ યોગ વ્યક્તા હોજો પૂર્ણ સમાધિ. એટલે યોગ એટલે આ બહારની દુનિયા જે યોગની વાત કરે છે જુદી છે, પણ મન, વાણી, કાયાનો ત્રિયોગ કહેવાય છે. શું કહેવાય છે? એ ત્રિયોગમાં નિષ્કામ એટલે કે હું શુદ્ધાત્મા છું, એ મારું નથી. વ્યવહારથી બધું જ થયા કરે, પણ એમાં હું પણ મારાપણાનો ભાવ ના હોય, અથવા તો એનામાં આપણે સંભાવથી રહી શકીએ, એટલે એને નિષ્કામ યોગ કયો. વ્યક્તા હોજો પૂર્ણ. એક બાજુ આ મન, વાણી, કાયામાં આપણું માલિકી પણ છૂટતું જાય, આપણી શુદ્ધાત્મા સ્થિરતા થતી જાય, એટલે પૂર્ણ સમાધિ. સમાધિ એટલે દરેક અવસ્થામાં હું શુદ્ધાત્મા સ્થિતિમાં રહીને પરમાનંદમાં રહી શકું.
એ અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, ગમતી હોય, ના ગમતી હોય કે કોઈ પણ પ્રકારની હોય, પણ આવી સ્થિતિમાં હું શુદ્ધાત્માની પૂર્ણ સમાધિમાં રહી શકું એમ. પડી સમજે. એટલે ટૂંકમાં ટૂંકી વાત આટલી જ કરે છે કે આ સત્સંગ એટલો બધો અદ્ભુત છે કે સત્સંગ મળ્યો એટલે બધું મળી ગયું, બ્રહ્માંડનું સુખ આનંદ બધું જ મળી ગયું. સત્સંગ ના હોય તો પાણીમાંથી બહાર કાઢેલી માછલી જેવું થાય કે છે. અને આ સત્સંગમાં કે છે કે હવે અમે અમારા શુદ્ધાત્માનું પરમાત્મા પદ સંપૂર્ણ ખુલ્લું થાય ત્યાં સુધી અમે એમાં રહીએ, અને એના પરિણામ સ્વરૂપે મન વાણી કાયના ત્રિયોગો, 5 ઇન્દ્રિયના બધા યોગો શુદ્ધ થઈ જાય. શું થઈ જાય? કે જેમાંથી પરમાત્મા સંપૂર્ણ પ્રકાશી શકે. કોઈ વાર મને એવું થાય કે આટલા દાદા ભગવાનના શબ્દોથી આટલું સુખ ને શાંતિ મળે છે, તો જે લોકોને those that were fortunate to actually be in his presence, in physical presence, એ લોકોને તો કેટલો બધો આનંદ થયો હશે. મને મારી એક શેર કરું તો 23 નવેમ્બર 1977 દાદા ભગવાનનું પહેલી વાર દર્શન થયું. તે પહેલા કશું જ ખબર નહીં હતી કે દાદા ભગવાન કોણ, કોને મળવાનું, શું કરવાનું. 25મી નવેમ્બરે જ્ઞાન વિધિનો યોગ થાય છે. 23મી નવેમ્બરે જ દાદાએ વિધિ કરી આપી, ત્યારથી જ અંદર ચાલુ તો થઈ જ ગયું. 25મી જ્ઞાન પ્રાપ્ત નો યોગ થયો. 1.5 વર્ષ સુધી એટલો બધો આનંદ, બધું કામ થાય પણ જાણે દુનિયા અડતી નથી એમ. બધું મેડિકલનું બધું જ કામ થાય. એટલે એ આનંદનો તો એટલે દાદા કહેતા ને કે આ જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, તેને રે સંતો દાદાનું દર્શન થાય રે. ઘટમાં તેને ખટકારો ખટખટ, એટલે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધ. અને પછી તો આનંદ તો ખૂબ રહ્યો. બધું કામ થયું મેડિકલ, આ બધા મહાત્માને અનુભવ છે કે વ્યવહાર બધોય ચાલ્યો પણ કશું બોજો નહીં, અને આનંદ તો પાર વગરનો. વ્યવહારમાં મુશ્કેલીઓ પણ મહાત્માઓ તો ઘણી બધી લઈને આવેલા, એવું તો કંઈ છૂટછાટ વાળા નતા મોટા ભાગના મહાત્માઓ, પણ છતાં આનંદ એટલે અદ્ભુત. અને બીજું કે આનંદનું બીજું પાસું જોવું હોય તો આપતો પુત્રો તો નામ પછી પડ્યું, પણ છોકરડા ગણાય. પણ આનંદ એટલો બધો, તે આખો બધાએ, મારું થોડું ઓછું હોય મેડિકલ ને, તે બીજા બધા તો થોડા હજી વધારે, કામ પત્યું નથી કે દાદા પાસે દોડ્યા નથી. દાદા હોવા જોઈએ, અને ના હોય તો વડોદરાથી શનિ રવિમાં મુંબઈ જતા રહે. કોઈ ઠેકાણું નહીં, ટિકિટનું ઠેકાણું નહીં, રિઝર્વેશનનું ઠેકાણું નહીં, પ્લેટફોર્મ પર સુવા મળશે, ક્યાં મળશે, કોઈ કશી જ પડેલી નહીં. પણ એટલો બધો આનંદ. અને એ થોડું ઘણું મને બી યાદ છે કે આખો દિવસ કોલેજ કરવાની, દાદા ખંભાત હોય, 6-6:30 વાગે ખખડધજ બસમાં બેસવાનું ખંભાત જવા માટે, ત્યાંથી બસ સ્ટેન્ડ જવાનું, 8:30-9 વાગી જાય, ખબર હોય સત્સંગ પૂરો થઈ ગયો હશે, પણ દાદા બેઠેલા હોય, સહેજ વિધિ કરી આપે એટલે આપણો ઘડો ભરાઈ ગયો. સવારે 6-6:30 પાછા વડોદરા આવવા કોલેજ ભેગા. એટલે એ આનંદ તો વર્ણન થયો નથી. અને હા પ્લીઝ. એટલે આ પદ રિલેટેડ ક્વેશ્ચન નથી, પણ આપણે couple of weeks ago આપણે વાત કરી હતી કે પ્રેમ સ્વરૂપ રહેવાનું. પ્રેમ સ્વરૂપ છે ને, મેં થોડોક અનુભવ એવો કર્યો કે પ્રેમ સ્વરૂપ રહેવાથી there is a sense of freedom, કે ગભરાયેલા જે રહીએ ને આપણે, એ નથી રહેવાતું. પણ પછી શું થાય કે અહીંયા આજુબાજુ જે અહીંયા અમેરિકન ફ્રેન્ડ્સ હોય કે બીજા બધા સાથે વાતચીત કરીએ કે ઘરમાં શું ચાલે છે, કે ચીકણી ફાઇલોનું ચાલે છે, તો એ અભિપ્રાય શું આપે કે તમે કોઈ એમ કે બોલી હોય, કોઈ તમને બોલી કરતું હોય તો તમે એમ કે ચલાવી લો. એટલે કે તમને સ્કૂલમાં હોય ને, છોકરાઓ એકબીજાને ટોર્ચર કરે, પોલીસ હોય, રાઈટ? એટલે એમ કે એમાં તો વળી એમ કે આવું તો ચાલે જ નહીં. હાઉ કેન યુ લેટ somebody get away with it? એન્ડ એટલે પાછું બુદ્ધિ ઉંચકાય કે પ્રેમ સ્વરૂપ બાજુ પર, હવે પછી આ એમ કે ના, હું આઈ એમ સમથિંગ એન્ડ આઈ શુડન્ટ let other people, અને પાછું એવું બતાવે કે તમને જોઈને તમારા છોકરાઓ આવું શીખશે કે પોલીસને બધું ચલાવી લેવા દેવાનું. એટલે એ બેલેન્સ છે ને હચમચી જાય પાછું, જ્યાં હતું પેલું સ્ટ્રોંગ તે. ખરેખર એવું છે
કે ચારિત્રનો પ્રભાવ કહેવાય છે. બુલિંગને ચલાવી લેવું એવું તેવું નથી. આપણે એને મૂર્ખાઓને હસી કાઢીએ છીએ, એટલે કે આપણે કોણ બળવાન, એને લડનારની સામે લડે તે બળવાન કે લડનારની સામે સંયમિત રહે તે બળવાન. એટલે જ્ઞાનીઓની ભાષા શું છે કે કસાઈની સામે કસાઈથી જવાબ આપવો એ નિર્બળતા છે. કસાઈની સામે સંયમિત રહેવું. મહાવીર ભગવાન હતા, ચંડકૌશિકે ધમ લઈને ડંખ દીધો તો મહાવીર ભગવાન ઉકળી ગયા, પકડીને એને મચોડી નાખ્યો. ધ વર્લ્ડ વોન્ટ્સ ધેટ. મહાવીર Yeah, the ભગવાન world એટલા સંયમિત શાંત હતા તો પેલો બુજી ગયો. એટલે શક્તિ ખરેખર ત્યાં છે. અને બીજું કે આપણે એને ચલાવી લેતા એવું તેવું નથી. આપણું જયારે ચારિત્ર બળ ઊભું થાય ને ત્યારે આપણી આંખ જોઈને એનો પ્રભાવ એટલો બધો પડે કે પેલો 4 ફૂટ દૂરથી જ જતો રહે. હિસાબ હશે ત્યાં સુધી જ આપણી નજીક આવી શકે, બાકી કોઈની સ્વતંત્ર તાકાત નથી કે આપણને અડી શકે. દાદા ભગવાન આ જ વર્લ્ડમાં રહ્યા, કોઈ એમને અડનારું બીજું પ્રભાવ જ એટલો બધો પડે, એટલે ધીમે ધીમે એ લોકોને આ બધું ના સમજ પડે વર્લ્ડને. ના પડે. અને આપણે બહાર તો એવું બધું દેખાડવાનું નથી, આ તો પ્રેમ સ્વરૂપ અંદરની વાત છે આપણી. બહાર તો દાદા ભગવાન અમને કહેતા હતા વાઘનું ચામડું પહેરીને ફરજો, નહીં તો લોકો શિકાર કરી જશે બકરી ગણીને. એટલે કે ડ્રામામાં કરવું પડે તો કરવાનું, પણ એ ગાડા વર્લ્ડની જોડે આપણે પણ જઈએ તો આપણે બંધાયેલા રહીએ. એટલે ઠીક છે, ડ્રામેટિકલી કંઈક કરવું પડે તો સહેજ કરી દે, પણ આપણે અંદર ભૂયનું કે ભાઈ કઈ નહીં, ચાલો. આઈ નો. ના, ને એ એક પેલું નક્કી કરેલું હોય છે ને કે નિર્દોષ જ જોવા છે, ગમે તેવું બુદ્ધિ બતાવશે, પણ ધેટ્સ ઇટ ટિલ ધી એન્ડ. નિર્દોષ જ પહેલા, અત્યારે એવું કહું છું કે જોવા છે, પણ જાણું છું કે છે જ, જોવાના નથી, એ નિર્દોષ જ છે. એટલે it takes a lot of courage to stay connected to that. એટલે વ્યવહારમાં વાત કરવાનો વાંધો નથી, પણ એ વાત જ્યારે આપણે અંદર આપણું આવું સ્વરૂપ હોય ને ત્યારે કોઈ ગ્રજ વગર, આપણે સાદી ભાષામાં કહીએ ને તો ગ્રજ વગર, એટલે કે રાગદ્વેષ કે અભિપ્રાય વગર આપણે સારી રીતે વાત કરી શકીએ. હું સાદો દાખલો આપું તમને. મારો એક સ્ટાફ છે, પડીકી ખાતો હોય. હવે એ બીજા 2 સ્ટાફ ફરિયાદ પણ કરતા હોય કે સાહેબ એને કઈ કહો ને યાર, એ પડીકી ખાયા કરે છે આખો વખત આમ છે. તો હું કોઈ વાર હસતા હસતા કહું ખરો, પણ એટ ધ સેમ ટાઈમ મને અંદર ગ્રજ નથી એમ. પણ એનો મતલબ એવો નહીં કે મારે એને ન કહેવું, મારે એને કહેવું તો હું કહું, વાત કરું. દાદા ભગવાને બધાને વાતે કરી છે ને વઢ્યાય છે, પણ બીજી મિનિટે એમની આંખનો પ્રેમ એવો ને એવો જ હોય. ધેટ્સ ધ સિક્રેટ. પણ મારું વૈશાલીનું ઇન્ટરપ્રિટેશન પ્રેમ સ્વરૂપનું એવું કરી નાખેલું કે આપણે શાંતિ જોઈએ છે ને, એને પ્રેમ સ્વરૂપ થવું છે એટલે બધા જે કરે ને ચાલવા દેવાનું. ના, પણ એવું નથી ને. ના, એવું નથી કે ના, ચાલવા દેવાનું એવું નથી. વ્યવહારમાં હવે તમારા ડોટર હોય ને તમે મધર છો, તો કંઈક તમારી નૈમિત્તિક ભૂમિકા ડ્રામેટિક આવે તો તમારે કરવાની, પણ દેટ ડઝન્ટ મીન કે તમારી ડોટર જોડે તમારો પ્રેમ ગાયબ થઈ ગયો. એના પરથી તમે એક્સ્ટ્રાપોલેટ કરીને સમજી લો બધે. બરાબર. આ તો છે ને, પ્રકૃતિને કોન્ફ્લિક્ટ ગમતા નથી, એટલે That કોન્ફ્લિક્ટ is અવોઇડ perfect. કરવાનો. ના, એનો વાંધો નહીં. કોન્ફ્લિક્ટ તો અથડામણ ટાળો દાદા ભગવાને કહેલું જ છે. પણ એ તો ધીમે ધીમે તમને અંદરથી દાદાને પ્રાર્થના કરશો ને આખું દર્શન ખુલતું જશે કે હાઉ ટુ ડીલ વિથ ધ સિચ્યુએશન, અને તમારું આ સ્ટેટ પાછું જળવાઈ રહે. Yeah, બરાબર છે. I have one more question. દીપકાનંદજી પૂછી લઉં કે I could come back later. બીજા questions છે તો. ઓકે, બોલો. હા, uncertainty in life in general, for વ્યવહારમાં જ્યારે uncertainty હોય કે there are decisions that you don't know કે what the future holds. You don't know what's going to happen. તો ત્યારે તમે વિશ્વાસ મૂકી અને ડે ટુ ડે લાઈફમાં બુદ્ધિનું ચલણ ના ચાલવા દઈ ને આગળ કેવી રીતે ચાલવાનું. આમ ખબર છે કે વ્યવસ્થિત કરતા છે ને વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી, પણ તોય બુદ્ધિ એવું કે કેમ થોડું બેસી થોડું રહેવાય, કંઈક તો કરવું પડશે ને. બેસી રહેવું હોય તો બેસી રહેવા એવું છે જ નહીં, કારણ કે વ્યવસ્થિત શક્તિ જ તમને ઉઠાડીને લઈ જશે. હવે વાત રહી ડિસિઝન્સ અથવા તો તમે જે અનસર્ટેનિટી કહેવા માંગો છો, અનસર્ટેનિટી કશું જ નથી, સંજોગ માત્ર છે ને. હું શુદ્ધાત્મા છું ને બાકીના સંયોગો છે. એટલે આપણે મનને કહીએ કે શાને તું અનસર્ટન કે છે ને શાને તું સર્ટન કે છે,
સંયોગ માત્ર સિવાય બીજું કંઈ નથી. અને સંયોગો તો જેમ જેમ રીલ અનફોલ્ડ થશે થોડેક સુધી દેખાય, પછી આગળનું તો અનફોલ્ડ થાય. એટલે કે કામ કરે જાઓ, દાદા કે છે. પછી ડુ યોર બેસ્ટ એન્ડ લીવ રેસ્ટ ટુ નેચર, એટલે વ્યવસ્થિતને જુઓ. હવે આગળની વાત કરે છે કે અનસર્ટેનિટી, એટલે મન એવું કહે છે કે કમ્ફર્ટ ઝોન રહેશે કે અનકમ્ફર્ટેબલ ઝોન, હા એને અનસર્ટેનિટી કહે છે માઇન્ડ. તો યસ આપણે એને કહીએ કે જે આવશે તેમાં હું શુદ્ધાત્મા છું, એટલે મારે માટે તો બધું કમ્ફર્ટેબલ જ છે. કારણ કે આપણે સંયોગ માત્રને જો સંયોગ તરીકે જોશું તો આપણે તો શુદ્ધાત્મામાં સમાધિમાં જ છીએ. શું છે આ? તો જ્યાં સુધી સંજોગોને લેબલ મારીએ છીએ કે આવું હોય તો સારું, ને આવું નહીં સારું, ના કમ્ફર્ટેબલ, ત્યાં સુધી જ આ છે. અને હજી આગળની વાત કરીએ તો છેટ સિદ્ધ ક્ષેત્રે જતા સુધી સંયોગ તો આવવાના જ છે ને. સંયોગો સુખ કે દુઃખ નથી આપતા. સંયોગોમાં હું કેવી રીતે છું તે મને સુખ કે દુઃખ આપે છે. સંજોગોમાં મારું મમતા ભાવ છે તે તો મને દુઃખ આપે છે. ભગવાનને પણ સંજોગો તો આવેલા, પણ ભગવાન તો શુદ્ધાત્મા ભાવે, નિર્મમત્વ ભાવે પસાર થઈ ગયા. અને હજી આગળની વાત મનને કહેવાની, પ્રત્યેક સંજોગ મને છોડાવવા અને મોક્ષે લઈ જવા જ આવવાનો છે. કારણ કે હવે હું શુદ્ધાત્મા થયો છું, સંજોગ નિકાલી છે, સંજોગ તો એનું પેમેન્ટ લઈને જઈ રહ્યા છે, મને ઉલટાનું મોક્ષે લઈ જઈ રહ્યા છે. એટલે એકવાર આ સેટ થઈ ગયા પછી અનસર્ટેનિટી, એટલે મનનો જે હાવ છે એ મન બોલે છે નીકળી જશે. શું થશે? બહુ સરસ. This makes clear sense. Thank you. અને છેલ્લે સર્ટેનિટી ને અનસર્ટેનિટી શાની હોય? તો કે મૃત્યુની. એનાથી તો વધારે અનસર્ટેન કઈ નથી ને, ના. કે આજે જવાનું, કાલે જવાનું, કે ક્યારે જવાનું છે. Yeah. દલ્લો મૂકીને કોને ખબર છે? તો Right. એને કહી દેવાનું કે ભાઈ જ્યારે લઈ જવો હું તો શુદ્ધાત્મા છું ને, હવે મને લઈ જશે તો તારા અહીં અત્યારે છે ને એના કરતા હારી જગ્યા, હારા ઘરમાં સિમંદર સ્વામી પાસે જ લઈ જશે. એટલે મને કોઈ ઉપાધિ નથી. એનાથી બધું નાનું છે. શું છે? બહુ સરસ. Yeah. એને સ્વીકારી લીધું આપણે, એ સંજોગ માત્ર છે, હું તો શુદ્ધાત્મા છું. અને સિદ્ધ ક્ષેત્રે જતા સુધી કુદરત એટલે વ્યવસ્થિત આપણને ઘર આપવું પડે, ને અત્યારે છે એના કરતા ચડિયાતું આપશે. એ દાદાનું વિજ્ઞાન એવું કે છે, પુણ્યનો બંદી પુણ્યના આધારે. તો હવે તમને અનસર્ટિનિટી ને સર્ટિનિટી શું શોધો છો? પણ હા, હવે એવું નથી કહેતા કે તમે કામ ના કરો. એટલે શું કરવાનું કે સવારે કે જ્યારે શાંતિથી બેઠા આપણે પ્રેયર કરી, દાદા ભગવાનને અસીમ જયકાર કરે, આ બધું કર્યું, એટલે ત્યારે આપણને અંદર ખૂબ બધું શાંત હોય, સ્પંદન ના હોય, ત્યારે ક્લેરિટી સારી હોય. અને ક્લેરિટી ના હોય તો દાદાને પ્રાર્થના કરવાની કે દાદા મને હવે આની આગળ વધવાની વૈશાલીને દર્શન આપો, સૂઝ આપો. અને અંદર બોલવાનું અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો છું. એટલે અંદરથી આગળની સૂઝ પડશે સંજોગોમાંથી પસાર થવાની. ખ્યાલ આવે? એ વ્યવહારનો પાઠ કીધો મેં તમને કે હાઉ ટુ મૂવ હેડ ઇન વ્યવહાર. બહુ સરસ. પડી ગઈ સમજણ. હા, જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.